જરાક શરૂઆત કરીએ જનતાની વાતમાં। સૌરાષ્ટ્ર પહોંચે તમે દ્વારકામાં પહોંચો તો તમને એવું લાગે કે આ ચોમાસું છે કે શું? ઉનાળો તો હજુ પૂરો થયો નથી, શરૂઆત છે। દ્વારકા જિલ્લામાં ચોમાસું જાણે બેઠું હોય તેવો માહોલ છે। ચૈત્ર અષાઢ જેવા ધમધોકાર વરસાદે આખા વિસ્તારને થરબોળ કરી દીધો। આકાશમાંથી જાણે પાણીના પ્રવાહ વહી રહ્યા હોય તેમ રોડ રસ્તા પાણી થઈ ગયા છે। જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। ખેડૂતો પર આફત તૂટી પડી છે। ત્યારે શું થઈ રહ્યું છે આ વરસાદના કારણે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। દ્વારકા જિલ્લામાં આકાશ જાણે ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદે રોડ રસ્તાઓને પાણી કરી નાખ્યા છે। ઉનાળાની ઋતુમાં ચોમાસાની ઝલક જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારે છે કે દ્વારકાના આસપાસના વિસ્તારોની અંદર ક્યાંક કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો। ખાસ જ્યારે વાત કરીએ તો હાલના સમયે તો સૂર્યદેવના જે દર્શન થયા છે, પરંતુ ક્યાંક વાત કરીએ તો જે ખેડૂતો માટે આ જે કમોસમી વરસાદ છે તે માવઠા સ્વરૂપે એટલે કે નુકસાની સાબિત કરે તેવા દ્રશ્યો હાલ તો સામે આવ્યા છે। કારણ કે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે લઈને આજે વહેલી સવારે છે કે જે દ્વારકાના વાતાવરણમાં ક્યાંક પલટો આવ્યો હતો અને વહેલી સવારે છે કે કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો। દ્વારકા સહિત કલ્યાણપુર, ભાટિયા સહિત અનેક એવા ગામો છે કે જ્યાં કમોસમી વરસાદ છે તે વરસ્યો છે। ખેડૂતોએ વાવેલ મગ, તલ જેવા અન્ય જે ધાન્ય છે કે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડ્યો હતો। આ દ્રશ્યો છે દ્વારકા જિલ્લાના ભાટિયા ગામના માર્કેટિંગ યાર્ડના, જ્યાં ખેડૂતો પોતાની વર્ષભરની મહેનત વેચવા માટે પહોંચ્યા હતા, પરંતુ મેઘરાજાએ એવી ધબધબાટી બોલાવી કે અનેક ખેડૂતોનો માલ પાણીમાં પલળી ગયો। અત્યારે ચૈત્ર મહિનામાં આવું ક્યારે અમે એટલી અમારી લાઈફમાં મેં આવું જોયું નથી કે જે જૂન મહિનામાં પહેલો વરસાદ આવે ને જે માહોલ હોય જે રીતે વરસાદ પડતો હોય ગાજવીજ સાથે, એવો આજ ગાજવીજ સાથે વરસાદ થઈ ગયો ને અત્યારે એકાદ ઇંચ જેવો પડી ગયો હોય એવું દેખાય છે અને હજી પણ ધીમું ધીમું ચાલુ છે। હવે આ વરસાદ થવાથી આમ નુકસાન થઈએ તો લગભગ ખેડૂતોએ એનો જીરા ચણા પાક સાચવી લીધો, પણ નહીં તો 10% જેવા ખેડૂત કદાચ રહી ગયા હોય, અથવા તો કોઈને ખેતરમાં થોડું ઘણું જો સાચવવાની સગવડ ન હોય તો એનું થોડું ઘણું નહીવત પડેલું પણ હોય। ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે તાડપત્રીથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ટ્રેક્ટર, ટેમ્પો અને અન્ય વાહનોમાં લાવવામાં આવેલી ખેત પેદાશોને બચાવવા માટે ખેડૂતો દોડધામ કરી રહ્યા છે। હવે આ વરસાદ થવાથી આમ નુકસાન કહીએ તો લગભગ ખેડૂતોએ એનો જીરા ચણા પાક સાચવી લીધો, પણ નહીં તો 10% જેવા ખેડૂત કદાચ રહી ગયા હોય, અથવા તો કોઈને ખેતરમાં થોડું ઘણું જો સાચવવાની સગવડ ન હોય તો એનું થોડું ઘણું નહીવત પડેલું પણ હોય। અવિરત વરસેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। ખેડૂતોને ભય છે કે વાવણી કરેલો પાક નિષ્ફળ જશે। ખાસ કરીને મગ અને તલના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક તોફાની પવન સાથે વરસેલા આ માવઠાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે। ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જ વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો છે। ઉનાળામાં આવી પરિસ્થિતિએ લોકોને પણ આશ્ચર્યમાં મૂક્યા છે। દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત માવઠાનો માર ચાલી રહ્યો છે। આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બની આવ્યો છે। જો આવું જ ચાલુ રહેશે તો નુકસાન વધુ વધવાની પણ ભીતિ છે। ખેડૂતો માટે આ સમય મુશ્કેલી ભર્યો બની ગયો છે। હવે નજર સરકારની મદદ અને આવનારા હવામાન પર રહેશે। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા।